દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું ફરી એક મારા ડોબા જો બ્લોગ વિડીયોની અંદર. તો ફાઇનલીમાં આજે આપણે સાંજે બ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે આવી ગયા છીએ અયાવેદ ખોડિયાર મંદિરે. તો તમે આગળ જોયું તો છે અને દર્શન કરી લીધા છે. જોઈ લો, અહીંયા આવો છે કંઈક નજારો અહીંનો. કે ભાઈ નાસ્તો લઈને આવ્યા છે, હવે નાસ્તો કરી લેવી અમે. ફોટા પાડવા લાઈટ શરૂ કરો તો હારી આવશે. રેવા જો તમે કઈ અત્યાર સુધી બધા રેખડા ને હવે હાલે છે ફોટોગ્રાફી. થોડાક અમે હવે પાડી લીધા છે અને હવે જાય છે અમે ઘર તરફ. તો હાલો કન્ટિન્યુ. આ ભામ સમજતી જ નથી, હજી ફોટા પાડે છે. તો હું ને મનદીપસિંહ નીકળી ગયા છીએ. જોઈ લો આ બધા આવે છે હવે ધીમે ધીમે. અને હું આવી ગયો છું આપણી ગાડી પાસે. ના સાઈડ છે ડેમ, અત્યારે નહીં દેખાય. ઓલા બધા વહી ગયા છે ઓલી સાઈડથી, અને હું હવે ગાડી લઈને જાઉં છું ધીમે ધીમે પેલી સાઈડ. જોઈ લો તો ઓલી સાઈડથી આ સાઈડ આવી ગયો, પણ એ બધા હજી ફોટા પાડવા ધરાતા જ નથી, સમજતા જ નથી, આવતા જ નથી. કેટલાક ફોટા પાડશે કોને ખબર. ચાલો હું તમને ધજાના દર્શન કરાવું. જોઈ લો આ છે ધજા, આ છે આપણા મનદીપસિંહની ગાડી. હવે પાછા આ બધા કંઈક વસ્તુ લેવા વહી ગયા છે. હું ત્યારના બધાની વાઈટ તો જાય છે હવે આ ડેમ તરફ. આ બધા ફોટાની લપમાં વરસાદીની થેલી ભૂલી ગયા. कौन है ये लोग, कहां से आते हैं? તો હવે અમે પાછા જઈએ છીએ વરસાદીની થેલી લેવા. આનું અમારું કામ આવું હોય. અમે જઈએ છીએ હવે ધીમે ધીમે જતા પાછા. અમે આવ્યા ત્યાં અહીંયા દર્શન કરવાના. આ એક કાકા આવી થેલીઓ અહીંથી લીધી. કોઈ અમારા ગામના બસ સ્ટેન્ડ ત્યાં અમારી ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું. ભેગું થાને ભાઈ. હવે આવે છે ઓલા મનદીપ ને, તો એની ગાડીમાંથી થોડુંક નાખી દેવી. અહીંયા ઊભા છે ને હવે આવે છે ઓલા ગાડી લઈને ધીમે 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 ધીમે. જો આવ્યા. એ પેટ્રોલ ખૂટી ગયું, એલા એમાં જ કાઢજો ને. ને પછી ત્યાંથી આપણા ભાઈને મોકલી દીધો હતો અને એ પેટ્રોલ લઈને વહી આવ્યો હતો. તો કાંઈ વાંધો નહીં. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળવી જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી